હું નૈનાબેન નાનજીભાઈ બારિયા વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે એક પણ ગુનામાં રોલ નહોતો. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. ભાવનગરનો જે હમણાંનો માહોલ જોઈએ આપણે તો ખૂબ જ ગરમ રહે છે, કારણ કે પહેલાં કોળી સમાજનો વિવાદ, પછી પીએસઆઈનો મામલો અને હવે છેલ્લે એક છે પ્રેમ પ્રકરણ. જે મુખ્ય પાત્ર છે એ છે નૈના બારૈયા, જે એક મહિલા કોન્સ્ટેબલ છે. એમને થોડા સમય પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને એમને અત્યારે એક રાજુ ભમ્મદ નામના વ્યક્તિના પ્રેમ પ્રકરણમાં હતા. તો એમને એમના પર 5 જેટલા કેસ લગાવવામાં આવ્યા હતા અને એટલે એમ કહે છે કે રીમા ઝાલા નામના જે પીએસઆઈ છે એમનાથી એ ત્રાસી ગયા છે અને પોતાનું જીવન ટૂંકાવવા માટે એમને ઝેર પીધેલું છે અને એમને બોટાદના એક હોસ્પિટલ હરિઓમ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તો તમે આ વિડીયો ક્લિપ જોઈ શકો છો અને સાંભળો. આવો બધું તમારો વ્યુઅર સારા આવશે. તો આમાં મેન એવું છે કે થોડા સમય પહેલાં આજે નૈના બારૈયા નામના આ જે મહિલા કોન્સ્ટેબલ છે એમને એક કુખ્યાત બુટલેગરને પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. તો એના ઉપર એને કેસ થયો હતો અને જ્યારે એમના ઘરમાં છાનબીન કરવામાં આવી ત્યારે એમાંથી આ બુટલેગર મળ્યા હતા અને એમાં હાથ હતો એના પર આ પહેલો કેસ લાગ્યો હતો. અને બીજો કેસ કે જ્યારે એમને સ્વીકાર્યું કે આ બુટલેગરોને એમને આશ્રય આપ્યો હતો ત્યારે એમના પર બીજો કેસ લાગ્યો. પછી ત્રીજો કેસ કે એમને ભાવનગરની જેલમાં ખસેડવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક સિમ મળી આવ્યું હતું. તો એના ઉપરથી આ ત્રીજો આરોપ થયો એમનો. અને ચોથો આરોપ કે એક મહિલા જેનું નામ છે કુંદન, એમનો એવો આરોપ છે કે એમને પોતાના પતિ રાજુ ભમ્મર સાથે અફેર છે. તો એના ઉપર ચોથો કેસ લગાવવામાં આવ્યો છે. અને આ કુંદન છે મહિલા, એમને એમ કહ્યું છે કે રાજુ તારો નહીં હોય, મારો નથી તો હું તારો પણ નહીં થવા દઉં, આવું કુંદનબેનનું કહેવું છે. અને એના પર આ કેસ કર્યો હતો અને એમાં 5 જેટલા કેસ થયા. અને આ જે નૈના બારૈયા છે એમને ખૂબ ત્રાસ અપાવ્યો છે એવું આ નૈનાબેન કહે છે. અને કહે છે કે રીમા ઝાલા નામના જે મહિલા પીએસઆઈ છે એ હમણાં થોડા દિવસ પહેલાં ચર્ચામાં હતા. આ પેલા નવનીતભાઈના કેસમાં, બગદાણાવાળા કેસમાં હતા. એમને જે છે એ ચાર્જ ઉપરથી એમની બદલી કરવામાં આવી હતી, બોટાદના ચાર્જ ઉપરથી બદલી કરવામાં આવી હતી. તો એમને કોર્ટે આદેશ આપ્યો હતો કે ભાવનગરની આજુબાજુ જવું નહીં, એવું એમને કહેવામાં આવ્યું હતું. અને એમાં આજે નૈના બારૈયા નામના જે આ બેન છે મહિલા કોન્સ્ટેબલ, એમનો એવો આક્ષેપ છે કે આ જે પ્રેમ પ્રકરણ છે એ બધું ખોટું છે. એમના ઉપર આ ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આવું જે માને છે એવું એમાંથી કાંઈ છે નહીં. અને આ રીમા ઝાલા જે પીએસઆઈ છે એમના તરફથી એમને ખૂબ જ વધારે ત્રાસ આપવામાં આવ્યો છે. અને એ એમ કહે છે કે આજે અત્યારે આ રીમા ઝાલાએ આ નૈનાબેન ઉપર 5 જેટલા કેસ લગાવ્યા છે અને હજુ પણ લગાવવાની વાત કરે છે. તો કહે છે કે મને રોજને રોજ ખૂબ વધારે ટોર્ચર કરે છે અને હું હવે જીવી શકું તેમ નથી, કારણ કે આ રીમાબેનથી આ નૈનાબેન ખૂબ જ કંટાળી ગયેલા છે, એવું એમનું કહેવું છે. તો છેવટે એ એક આણંદ, આ જે સાણંદ છે એમાં વચ્ચે એક પરસોત્તમ નામની એક ગેસ્ટ હાઉસમાં એમણે ઝેર પીધેલું છે એવી હાલતમાં મળી આવે છે. જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે, એટલે ખુદ આત્મહત્યા કરી છે બધાથી કંટાળીને. તો એમને આ લઈ જનાર વ્યક્તિ કોણ હતું, આ હોસ્પિટલ લઈ જનાર વ્યક્તિ કોણ હતું? અને હમણાં એમને આજે બોટાદના એક હોસ્પિટલ છે હરિઓમ હોસ્પિટલ, એમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં પર કેસ થયા હતા ઘણા બધા. અને પછી પૂછપરછ કરવામાં આવી હતી કે આ જે લઈ જનાર છે વ્યક્તિ એ કોણ હતું હોસ્પિટલમાં. ત્યારે સીસીટીવી કેમેરામાંથી એમાં સામે આવ્યું છે
કે એમને લઈ જનાર ખુદ રાજુ ભમ્મર નામનો વ્યક્તિ હતો. તો જોયું ત્યારે એમને પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે એમને જવાબ આપ્યો કે આજે નૈનાબેન છે એમને અમને રાજુ ભમ્મરને ફોન કર્યો હતો અને ફોન કરીને કહ્યું હતું કે મેં દવા પી લીધેલી છે તો મને અહીંયા તો લેવા આય. તો બધી અને પછી લઈને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. અને બીજી માહિતી મળી કે એમને આજે બુટલેગરોની જે મદદ કરી હતી તો એના કારણે અમને આજે છે ભાવનગરમાં આવવાની ના પાડી હતી કોર્ટે અને આદેશ ફટકાર્યો હતો કે ભાવનગરની આજુબાજુમાં આવવું નહીં. તો આ સાણંદના પરશુરામ નામના જે ગેસ્ટ હાઉસ છે એમાં આ રાજુ ભમ્મર અને આર્ય નૈનાબેન એ રાત્રે મોડા સુધી ત્યાં હશે અને પછી રાત્રે મોડા સુધી પછી રાજુ ભમ્મર જતા રહ્યા અને પછી છેવટે એમને જતા રહ્યા પછી 2 થી 3 વાગ્યાના ટાઈમ પર એમને દવા પીધી અને પાછા રાજુ ભમ્મર આવ્યા અને એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હરિઓમ નામની હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા. તો એમાં એમ કહ્યું કે અત્યારે તમે જોયો તો એમની સ્વાસ્થ્ય ખૂબ સારી છે. મળતી માહિતી પ્રમાણે એમની સ્વાસ્થ્ય ખૂબ સારી છે અને એ કહે છે કે મને જે આજે બધું પ્રેમ પ્રકરણ બધું નાટક છે અમારા વચ્ચે એવું કહે છે નહીં. અને એમના બાળકનું પણ એને જિક્ર કરે છે અંદર. અને છેલ્લે અત્યારે જોઈએ તો કે હોસ્પિટલમાં અમને અત્યારે સારવાર ચાલી રહી છે અને અત્યારે સ્વાસ્થ્ય સારું છે એમનું અને એવું બધી માહિતી મળતી રહે છે. પણ એમનું જે અત્યારે જોઈએ તો એ ખુદ રડીને પોતાની જે અંદરની મનોવ્યથા એક વિડીયો દ્વારા કહે છે, એક સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા કહે છે કે આ છે બધું એમાં કોઈ હાથ નથી એમનો. અને કુંદનબેન એમને ખોટી રીતે આવી રીતે હેરાન કરે છે અને કુંદનબેન દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો અને એમને એમ પણ કહ્યું કે કુંદનબેન મને એક બાજુ લઈ જઈને બધું સમજાવી શકતા હતા, બધી આ જે પ્રશ્નના સોલ્વ બધું થઈ જતું હતું. પણ એમને કેસ કર્યો અને કેસ કરવામાં રીમાબેને મને ખૂબ ટોર્ચર કરી છે. આટલી નાની વાતમાં મને ખૂબ ટોર્ચર કરી છે અને એટલી ટોર્ચર કરે છે કે મારે જીવન ટૂંકાવવાનો પણ વારો આવ્યો છે. તો એમને ખુદ દવા પીધી છે. અને તમે જુઓ કે અત્યારે એ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હવે શું થશે 24 કલાકમાં એની માહિતી આપણને મળી જશે કે શું છે શું નહીં. તો બસ એના માટે આપણા વિડીયોમાં જોડે રહો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક વધારે શેર અને સબસ્ક્રાઈબ કરશો. અને આ તમે વિડીયો ક્લિપ જોવો આ નૈનાબેન બરાયાની પછી તમને બધું ખબર પડી જશે.